બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકાના કંબોઈ દુધાસણ રોડ પર અજાણ્યા વાહન ચાલકે રાહદારીને ટક્કર મારી મોતને ઘાટ ઉતાર્યો। મળતી માહિતી પ્રમાણે કાંકરેજ તાલુકાના કંબોઈ ચોકડીથી દુધાસણ ઉંદ્રા રોડ પર તારીખ 31/5/2026ની રાત્રે અંદાજે 11 વાગ્યાના આસપાસ રોડની બાજુમાં આવેલી ચામુંડા સો મિલના માલિક સુથાર કાંતિભાઈ વિશાભાઈ ઉંમર 55 વર્ષ જેઓ પોતાના ટ્રેક્ટર માટે કપડું લેવા માટે ગયા તે રોંગ સાઈડમાં પૂર ઝડપે આવતા એક અજાણ્યા વાહને જોરદાર ટક્કર મારતા ધડાકો થયો અને આજુબાજુના લોકો એકઠા થયા અને તાત્કાલિક સારવાર અર્થે પાટણ જનતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જેમાં ડોક્ટરે મૃત જાહેર કર્યા। જોકે કાંતિભાઈ વિશાભાઈ સુથારને માથાના ભાગે તેમજ ગભા સહિત અન્ય જગ્યાએ ગંભીર ઇજાઓ પહોંચી હતી ત્યારે તેમનું મોત થયું હતું। પરિવાર ઉપર આપ ફાટ્યું હતું અને મૃતકને પીએમ માટે સિહોરી ખાતે આવેલ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને એમના પરિવાર સહિત સગા સંબંધીઓ સિહોરી પોલીસ સ્ટેશને પહોંચી અજાણ્યા વાહન ચાલક સામે ફરિયાદી સુથાર ભરતભાઈ ચેહરાભાઈને ફરિયાદ નોંધાવી હતી। આ મામલે સિહોરી પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ત્યારે હવે પોલીસ દ્વારા અજાણ્યા વાહન ચાલકને પકડવા ચક્રો ગતિમાન કર્યા। અહેવાલ રામજીભાઈ। ચામુંડા સો મિલના માલિક ગામ દુધાસણ કાંતિભાઈ વિશાભાઈ જે ગઈ રાતે સુમારે 11 વાગે તે રોડની સાઈડ ઉપર ઊભા હતા અને કોઈ અજાણ્યા વાહને તેમને ટક્કર મારી અને તેમને માથાના ભાગ પર ગંભીર ઈજા થવાથી જનતા હોસ્પિટલમાં તેમને અમે પાટણ લઈ ગયા, પણ ત્યાં જનતા હોસ્પિટલે તેમને મૃત ઘોષિત કરી દીધેલ અને અમને આ અજાણ્યા વાહન પર કોઈ પોલીસ કાર્યવાહી કરે એવી અમારી માંગ છે અને જલ્દી એમને ન્યાય મળે। કઈ બિલ કીધી ચામુંડા સો મિલ દુધાસણ તાલુકો કાંકરેજના માલિક સુથાર કાંતિભાઈ વિશાભાઈ કાલે રાત્રે રોડની સાઈડમાં ઊભા હતા અને અજાણ્યા વાહને તેમને ટક્કર મારી એટલે તેઓ ત્યાં ને ત્યાં પડી ગયેલા। અમે કાંતિભાઈને લઈને પાટણ ગયેલા, પાટણ ગયા પણ પાટણ ત્યાં જનતા હોસ્પિટલે ડૉક્ટરે અમને મૃત ઘોષિત કરેલા, જેથી આજરોજ અમે અહીં શિહોરી પોલીસ સ્ટેશને આવ્યા છે અને ફરિયાદની અને પીએમની કાર્યવાહી કરવામાં અમે શિહોરી અત્યારે આવ્યા છીએ। દુધાસણ તાલુકો કાંકરેજ। ચામુંડા સો મિલના માલિક દુધાસણના રહેવાસી સુથાર કાંતિભાઈ વિશાભાઈ કાલે રાત્રે 11 વાગે રોડની સાઈડમાં ઊભા હતા અને ત્યાં કાર આવી અને કારે ટક્કર મારી। ટક્કર એટલી જોરદાર હતી